યુકે ઇમિગ્રેશન પ્રોસેસમાં હવે બદલાવ લાવ્યા છે, જેની ઇફેક્ટ ત્યાં કામ કરી રહેલા વર્કર્સ પર અને સાથે સેટલમેન્ટ કરેલા લોકો પર પણ ઇફેક્ટ થાય છે. માર્ચ 2026માં યુકે કયા નવા બદલાવ લાવ્યા છે અને તમે પણ જો યુકેમાં સેટલમેન્ટનું વિચારી રહ્યા છો, ત્યાં વર્કર છો અથવા ઇન્ડિયાથી યુકે જવાનું પ્લાન કરી રહ્યા છો, તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, કયા નવા નિયમ છે, તમારે કઈ કઈ બાબતની કાળજી રાખવી પડશે, બધું જ જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હેલો, ધીસ ઇઝ જાનવી પંડ્યા. વે ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે યુકે સ્કિલ વર્કર માટે, સેટલમેન્ટ માટે અને બીજા દરેક લોકો માટે, ખાસ કરીને ફેમિલી માટે કયા નવા બદલાવ લાવ્યા છે. સૌથી પહેલા વાત કરીએ સ્કિલ્ડ વર્કર માટે. સૌથી મોટો બદલાવ સ્કિલ્ડ બેઝ વર્કર માટે છે. હવે એ લોકોએ એમની મંથલી પે સ્લિપ છે તેને મેન્ટેન કરવી પડશે. પે સ્લિપ અને કોન્ટ્રાક્ટ પર ધ્યાન આપવું પડશે, જેનાથી અંડર પેમેન્ટનો ઇશ્યુ પણ નહીં રહે. વાત કરીએ સેટલમેન્ટ રોલની, તો હવે ઇંગ્લિશની પ્રોફિશિયન્સી જે છે તે વધારવામાં આવી છે. પહેલા B1 લેવલ હતું, પરંતુ હવે ઇંગ્લિશની પ્રોફિશિયન્સી B2 લેવલ કરવામાં આવી છે અને આ પ્રોફિશિયન્સી ચેન્જ સીધો ત્યાં કામ કરી રહેલા લોકો પર, સેટલમેન્ટ પર અને ખાસ કરીને ફેમિલી રૂટ પર ઇફેક્ટ થશે. એટલે હવે બેઝિક કમ્યુનિકેશન નહીં પણ એડવાન્સ લેવલ કમ્યુનિકેશન મેન્ડેટરી થશે. આ રૂલ સ્કિલ વર્કર, ગ્લોબલ ટેલેન્ટ, ફેમિલી રૂટ બધાને અસર થશે. વધારે ચર્ચામાં એક આ રૂલ છે ગ્લોબલ બિઝનેસ મોબિલિટી રૂલ. યુકે અને ઇન્ડિયા વચ્ચે જે પેડ એગ્રીમેન્ટ પ્રોસેસમાં છે તે પ્રમાણે ઇન્ડિયન સર્વિસ સપ્લાયર્સ માટે એન્ટ્રી પ્રોવિઝન જોડવામાં આવી છે. એટલે ઇન્ડિયન પ્રોફેશનલ્સ પોતાના સર્વિસ કોન્ટ્રાક્ટ પ્રમાણે ઇઝીલી યુકેમાં રહી શકે છે. સર્વિસ કોન્ટ્રાક્ટ ભલે લિમિટેડ ટાઈમનો હોય, પરંતુ આ શોર્ટ ટર્મ વેલ્યુ પણ એક હાઈ ઓપોર્ચ્યુનિટીના ચાન્સ ક્રિએટ કરે છે. ખાસ કરીને કન્સલ્ટન્ટ, આઈટી ફિલ્ડ અને સ્પેશિયલાઇઝ સેક્ટરમાં જે કામ કરે છે તે બધા માટે આ મોટી ઓપોર્ચ્યુનિટી છે. બીજો રૂલ જે ચેન્જ છે તે છે સેકન્ડ વર્કર માટે. એટલે પહેલા એક્સપિરિયન્સ લેવલ 12 મહિના સુધીનો લાગતો, પરંતુ હવે માત્ર એની લિમિટ જે છે તે 6 મહિના કરવામાં આવી છે. એટલે હવે કંપની માટે ફ્લેક્સિબિલિટી વધશે અને યુકે એક્સપોઝર ચાન્સ પણ વધશે. આ સાથે વિઝા બ્રેક મિકેનિઝમ એક નવી જ ટર્મ એડ થઈ છે, જે ત્યાંના અસાઇલમ એપ્લિકેશન પર પ્રેશર ઓછું કરવા માટે કરવામાં આવી છે. આ અસાઇલમ ઇફેક્ટ ડાયરેક્ટ કોઈ ઇન્ડિયનને ટાર્ગેટ નથી કરતું, પરંતુ હા, ઇન્ડિયન્સ જે ફેમિલી સાથે ત્યાં છે અને પ્લાન કરી રહ્યા છે તે લોકો માટે પ્રોસેસ અને ચેન્જ ખૂબ વધી છે, કારણ કે હવે ડોક્યુમેન્ટ, કમ્પ્લાયન્સ બધું પ્રોપર માંગશે. અને સૌથી મહત્વની વાત, પેરેન્ટ્સ જો કમ્પ્લીટલી એમનું સ્ટેટસ જે છે તે ત્યાં રિલાયબલ થતું હશે, તો જ તમે તમારા બાળકને એ ડિપેન્ડન્ટ વિઝા પર લાવી શકો છો. તો આ બધાની વચ્ચે એક પ્રેક્ટિકલ અપ્રોચ દરેક ઇન્ડિયન્સે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, ચાલો જાણીએ. જો તમે સ્કિલ બેઝ વર્ક વિઝા પર છો, તો સેલરી સ્લીપ અને એમ્પ્લોય કમ્પ્લાયન્સ પર ધ્યાન રાખવું જરૂરી છે. જો સેટલમેન્ટ પ્લાન કરો છો, તો ઇંગ્લિશ પ્રોફિશિયન્સી વધારવી જરૂરી છે. જો ઇન્ડિયાથી યુકે જવાનું વિચારી રહ્યા છો, તો ગ્લોબલ બિઝનેસ મોબિલિટી જેવા નવા રૂલ્સ સમજી લેવા જરૂરી છે. ફેમિલી વિઝા અને ડિપેન્ડન્ટ કેસમાં ડોક્યુમેન્ટ્સ અને રૂલ્સ સમજી લેવા જરૂરી છે, કારણ કે હવે સ્ટ્રિક્ટ પ્રોસેસ થવાની છે. એટલે ક્લિયર છે ઇન્ડિયન પ્રોફેશનલ્સ માટે અને દરેક ફેમિલી માટે, અને જે ત્યાં સેટલ થયેલા છે અને જે સેટલ થવાનું પ્લાન કરી રહ્યા છે. આ બધા જ માટે વસ્તુ કોમન છે કે હવે તમારે તમારા ડોક્યુમેન્ટ સાથે, કમ્પ્લાયન્સ સાથે અપડેટેડ રહેવું પડશે અને આ સાથે જે પણ નવા રૂલ્સ આવે છે તેની સાથે પણ અપડેટેડ રહેવું પડશે. એટલે તમે પણ જો યુકે જવાનું પ્લાન કરી રહ્યા છો અથવા ત્યાં ઓલરેડી સેટલ છો, તો આ બધી બાબતનું ધ્યાન રાખી લેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.